જય શ્રી રામ દોસ્તો, આજે આપણે જે દિલ્હીમાં કાર બ્લાસ્ટ થઈ છે તે શું ખરેખર આતંકવાદી ષડયંત્ર છે તેના વિશે જાણીશું. દિલ્હીમાં ગઈકાલે 10 નવેમ્બર 2025 સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયું હતું. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 10 થી 11 લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મૃતદેહોના અંગો વેરવિખેર પડ્યા હતા અને એક મૃતદેહ ઝાડ પર લટકતો પણ મળ્યો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેસની ગંભીરતા જોતા તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપવામાં આવી છે. પોલીસે કેટલાક શંકાસ્પદોની અટકાયત કરી છે અને વિસ્ફોટમાં વિખેરાયેલી કારના માલિકની પણ પૂછપરછ કરી છે. વડાપ્રધાન મોદી સહિત વિશ્વના અનેક દેશોએ આ ઘટનાની નિંદા કરી છે. શું આ આતંકવાદી ષડયંત્ર છે? હા, પ્રાથમિક તપાસમાં આ ઘટનાને આતંકવાદી ષડયંત્ર તરીકે જોવામાં આવે છે. એનઆઈને સોંપાઈ તપાસ. વિસ્ફોટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેસની તપાસ તાત્કાલિક રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપવામાં આવી છે, જે આતંકવાદ સંબંધિત કેસોની તપાસ કરે છે. આતંકી સંગઠન સાથે કનેક્શન. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટમાં સંડોવાયેલા કેટલાક શંકાસ્પદ લોકોના તાર જૈશ-એ-મોહમ્મદ અને અનસાર ગઝવત-ઉલ-હિંદ જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાની શંકા છે. બ્લાસ્ટના થોડા કલાકો પહેલા જમ્મુ-કાશ્મીર અને ફરીદાબાદમાંથી એક વ્હાઇટ-કોલર આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં 2 ડોક્ટર્સ સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ નેટવર્ક પાસેથી 2900 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી એમોનિયમ નાઇટ્રેટ પણ જપ્ત કરવામાં આવી હતી. કારના ડ્રાઈવરની ઓળખ. વિસ્ફોટ થયેલી કાર i20 ના ડ્રાઈવરની ઓળખ પુલવામાના રહેવાસી ડોક્ટર ઉમર મોહમ્મદ તરીકે થઈ છે, જેનું કનેક્શન ફરીદાબાદ મોડ્યુલ સાથે હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટની સામગ્રી. પ્રાથમિક ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હોઈ શકે છે, જે જપ્ત કરાયેલી સામગ્રી જેવો જ છે. એજન્સીઓ હાલમાં દરેક ખૂણાથી તપાસ કરી રહી છે અને વધુ પુરાવા એકઠા કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ ખાતરી આપી છે કે આ ષડયંત્રમાં સામેલ દરેક ગુનેગારની સજા થશે.